મિત્રો, આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ. આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે પંડ્યા અંકિતા. રક્ષાબંધનનો તહેવાર સદીઓથી ચાલ્યો આવે છે. મહાભારતમાં પણ એનો ઉલ્લેખ છે. દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણને શ્રાવણ સુદ પૂનમના દિવસે જ રાખડી બાંધી હતી અને શ્રી કૃષ્ણએ ચીરહરણ પ્રસંગે દ્રૌપદીની લાજ પણ રાખી હતી. કુંતા માતાએ અભિમન્યુની રક્ષા કરવા માટે એને પણ રાખડી બાંધી હતી. મહાભારતમાં આ બંને પ્રસંગ છે. શ્રીમદ ભાગવત કથામાં એ પ્રમાણે ભગવાન વિષ્ણુ જ્યારે બલિરાજા પાસે વરદાન માંગીને એને રસાતલ નામના પાતાળમાં લઈ ગયા ત્યારે બલિએ વિષ્ણુને ઉપર જવા દીધા ન હતા. એ વખતે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધીને ભાઈ બનાવ્યા હતા અને વિષ્ણુને છોડાવ્યા હતા. બલિનો તહેવાર હોવાથી એનું નામ બળેવ પણ છે. ગામડાઓમાં આજે પણ આ તહેવારને બળેવ જ કહેવામાં આવે છે. આ રીતે રક્ષાબંધનનો દિવસ પુરાણ કાળથી ચાલ્યો આવે છે. શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર હંમેશા શ્રાવણ નક્ષત્રમાં હોય છે અને એટલા માટે મહિનાનું નામ પણ શ્રાવણ પડ્યું છે અને પૂર્ણિમાનું નામ પણ શ્રાવણી પૂર્ણિમા પડ્યું છે. શ્રાવણી નક્ષત્રના માલિક ભગવાન વિષ્ણુ પોતે છે, એટલે આ દિવસે સ્વયં ભગવાન વિષ્ણુની સુરક્ષા માંગવામાં આવે છે. સમુદ્રનો અધિપતિ ચંદ્ર પોતે છે, એટલે નાળિયેર અર્પણ કરીને સમુદ્રની પણ પૂજા આ દિવસે કરવામાં આવે છે. સદીઓથી આ તહેવાર ચાલ્યો આવે છે, પરંતુ અફસોસ એ છે કે આજકાલ આ તહેવારને મુહૂર્તના બંધનમાં બાંધી દેવામાં આવ્યો છે. ફલાણો યુગ ચાલે છે એટલા માટે રાખડી આટલા વાગે જ બાંધવી, દીકનો યોગ ચાલે છે એટલા માટે રાખડી સાંજે જ બાંધવી. છેલ્લા કેટલા વર્ષોથી આ રીતે મુહૂર્તની ચર્ચા કરવામાં આવે છે. વર્ષો પહેલા રાખડી બાંધવાના મુહૂર્ત વિશે કોઈ જ ચર્ચા છાપાઓમાં નથી આવતી. અરે ભાઈ, આશીર્વાદ આપવા માટે અને કોઈની રક્ષા માટે રાખડી બાંધવા માટે કોઈ મુહૂર્ત કે ચોઘડિયું જોવામાં નથી આવતું. રાખડી એ સુરક્ષાનું પ્રતીક છે. એ કવચનું કામ કરે છે. બહેન ભાઈની સુરક્ષા માટે અને એની પ્રગતિ માટે લાગણીથી રાખડી બાંધીને શુભેચ્છા પાઠવે છે. રક્ષાસૂત્ર બાંધવામાં આવે એક ક્ષણ પવિત્ર જ હોય. જૂના જમાનામાં જ્યારે રાજપૂત રાજાઓ હતા ત્યારે પતિ જ્યારે યુદ્ધમાં લડવા જાય ત્યારે પત્ની એને તિલક કરીને રક્ષા બાંધતી હતી. એ વખતે તેની ભાવના કરતી હતી કે જાઓ માના દૂધને સંગ્રામ દીપાવજો, જાઓ રણસૂરો હવે વિજય બનીને આવજો. રક્ષાબંધન પાછળ આવી ભાવનાઓ હતી. એ વખતે કયા મુહૂર્ત જોવામાં આવતા હતા? બહેન ભાઈ રાખડી બાંધે એ જ રીતે પત્ની પણ પતિને રાખડી બાંધી શકે છે. માતા પુત્રને રાખડી બાંધી શકે છે. એક મિત્ર બીજા મિત્રને પણ રાખડી બાંધી શકે છે. અત્યારે ફ્રેન્ડશિપ બેલ્ટ નીકળ્યા છે, એ પણ આ પરંપરાનું જ નવું સ્વરૂપ છે. રાખડીમાં ભાવના અગત્યની છે. આ દિવસે બ્રાહ્મણ લોકો વેપારીઓને પણ રાખડી બાંધતા હોય છે અને વેપાર માટે શુભકામના કરતા હોય છે. ઘણા જૈન મંદિરોમાં રક્ષા પોટલીનું પણ મહત્વ છે. એ પણ એક પ્રકારની રાખડી જ છે. રાખડીની કિંમત મહત્વની નથી, એની પાછળ રહેલી લાગણી મહત્વની છે. આપણા હિન્દુ સમાજમાં આવા બધા તહેવારોનું ઘણું જ મહત્વ છે અને એ રીતે મોબાઈલની દુનિયામાં ખોવાયેલો સમાજ એકબીજાના ઘરે જવા માટે પ્રેરાય છે. પરિવાર નજીક આવે છે અને એકબીજા તરફની લાગણી વધે છે. મિત્રો, રાખડી આખા દિવસમાં ગમે ત્યારે બાંધી શકાય છે. એના માટે કોઈ જ મુહૂર્ત જોવાની જરૂર નથી. બને ત્યાં સુધી સવારથી શરૂ કરીને મધ્યાહન પહેલા એટલે કે બપોર 2 વાગ્યા સુધીમાં રાખડી બાંધી શકાય તો વધુ સારું. છતાં અનુકૂળતા ન હોય તો સાંજે પણ ચોક્કસ બાંધી શકશો.